ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજેલા છે. છોકરનું વૃક્ષ છે અને એની નીચે વિશ્રામ કરી રહ્યા છે મહાપ્રભુજી. મનમાં ચિંતા ઉપજી. એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કિહિ બિદ જાની ન જાઈ, આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. શ્રી મહાપ્રભુજી ચિંતા કરે છે કે આ હજારો દોષોથી ભરેલા જીવનો નિર્દોષ એવા પ્રભુ સાથે સંબંધ કેમ કરાવવો, કઈ રીતે થાય. આ ચિંતા શ્રી મહાપ્રભુજીને થઈ રહી છે. અને થોડીક દૂર શ્રી દમલાજી સૂતા છે. અને જ્યારે આ ચિંતા થઈ એ સમયે સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા. જો કેવળ કોઈ અવાજ સંભળાયો કે સ્વપ્નમાં દેખાયા એવું નથી. સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં પણ મહાપ્રભુએ સ્પષ્ટ કહ્યું, સાક્ષાત પ્રભુએ પ્રગટ થઈને મને કહ્યું છે. આ જે બ્રહ્મ સંબંધ મંત્ર, જે ગદ્ય મંત્ર કહીએ છે, સાક્ષાત પ્રભુએ પ્રગટ થઈને આપ્યો છે. ઠાકોરજી પ્રગટ થયા અને કહ્યું કે હે શ્રી વલ્લભ, આપ ચિંતાતુર કેમ છો? અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપનો જીવ સાથે, જીવનો આપણી સાથે સંબંધ કરાવવો છે, પણ બંનેમાં સંબંધ સંભવે કઈ રીતે? જીવ તો હજારો દોષોથી ભરેલો છે અને આપ પરમ નિર્દોષ છો. કેમ કરી આપ જીવનો સ્વીકાર કરશો? કારણ કે તમે જેટલા ધર્મશાસ્ત્રો છે બધા જુઓ તો દરેકને એમ મળે કે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું છોડે એનો સ્વીકાર કરો. ગીતાજીમાં પણ કેટલું લાંબુ લિસ્ટ ભગવાને આપ્યું. સભક્ત મે પ્રિય, સભક્ત મે પ્રિય, તુલ્ય નિંદા સુતિર મૌની સંતુષ્ટો યેન કેન ચિત. તમે આખી લિસ્ટ જુઓ એમાં. તો આ બધું છોડે એનો સ્વીકાર કરું. તો વિચાર કરો, જો આવું હોય કે છોડે એનો સ્વીકાર કરો તો આપણામાંથી કોઈનો પણ સ્વીકાર થાય? સંભવ જ નથી. ન ઈચ્છવા છતાંય દોષો તો છે, કેમ સંબંધ થશે? અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે હે વલ્લભ, આ બ્રહ્મ સંબંધ મંત્ર હું આપને આપું છું, એના દ્વારા જીવને શરણાગત કરો. 4 વચને ઠાકોરજી એ સમય બંધાયા મહાપ્રભુજી સાથે. આપને વચન આપું છું કે આપ જે જીવનો સંબંધ મારી સાથે કરાવશો, બ્રહ્મ સંબંધ, એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બ્રહ્મ સંબંધ લીધા પછી ક્યારે પણ સંશય કરવો નહીં કે પ્રભુએ મારો સ્વીકાર કર્યો હશે કે નહીં. ઘણી વાર લોકો કે બીજી વાર લેવાય બ્રહ્મ સંબંધ. તો એમને બીજી વાર લેવાની જરૂર જ નથી. એકવાર થયું એ થયું. આપણા બધાનું બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીએ જ કરાવ્યું છે, એવો દ્રઢ વિશ્વાસ રાખો. અને પ્રભુએ આપણો નિશ્ચિત સ્વીકાર કર્યો છે. શ્રદ્ધાઓ, 2 વસ્તુમાં ક્યારેય સંશય નહીં કરવો. એક, બ્રહ્મ સંબંધ લીધું તો પ્રભુએ મારો સ્વીકાર કર્યો હશે કે નહીં, એનો સંશય નહીં કરવો. બીજું, હું ભોગ ધરું છું પણ ઠાકોરજી આરોગતા હશે કે નહીં, એનો પણ ક્યારેય સંશય નહીં કરવો. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, આચાર્યો મના કરે છે, ક્યારે પણ જ્યારે તમે મહાપ્રભુજીની કાની આપો છો તો ઠાકોરજી ચોક્કસ આરોગે જ છે. ક્યારે પણ મનમાં શંકા નહીં લાવે. કારણ આપણા બનાવેલું છે એટલે ઠાકોર નથી આરોગતા, પણ મહાપ્રભુજીની કાની આપી છે એટલે પ્રભુ બંધાયેલા છે, પ્રભુ આરોગે છે. આ 2 વસ્તુમાં ક્યારે સંશય નહીં કરો. તો 4 વચને પ્રભુ બંધાયા. પહેલું વચન આપ્યું કે આપ જેનો સ્વીકાર કરશો એનો હું નિશ્ચિત સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. જો ઘણીવાર અંતરાય પડે, વિલંબ થાય, પણ સ્વીકાર જરૂર થાય છે. અને એના આપણા પ્રમાણો છે. રામાનંદ પંડિત આદિનો પ્રસંગ આવે, ગુલાબદાસ ગુલાબ ખાન થઈ ગયા એની વાત આવે, અનેક પ્રસંગો તમે જુઓ, પેલા જલઘરિયાની વાર્તા આવે, અનેક તમે પ્રસંગો જુઓ તો ઘણીવાર અંતરાય પડ્યો છે, વિલંબ થયો, પણ સ્વીકાર જરૂર કર્યો છે. એટલે બ્રહ્મ સંબંધ જેનું પણ થયું છે એનો ઠાકોરજી નિશ્ચિત સ્વીકાર કરશે. બીજું વચન આપ્યું, એને ક્યારે ત્યાગ નહીં કરવો. રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો પણ પાછો સ્વપ્નમાં 1.25 લાખ જન્મ વ્યતીત કરી ફરી સ્વીકાર કરી લીધો છે. ત્રીજું વચન આપ્યું, આપ જે પણ કાનીથી વૈષ્ણવ આપની કાનીથી ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. અને ચોથું વચન આપ્યું, પુષ્ટાવીને આપ જેના માથે મને પધરાવી દેશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે હું બિરાજીશ. આ 4 વચને ઠાકોરજી બંધાયેલા છે. એટલે જ્યારે પણ તમે બ્રહ્મ સંબંધ લો છો ત્યારે ઠાકોરજી તમારી સાથે આ 4 વચને બંધાઈ જાય છે. પુષ્ટાવીને જ્યારે વલ્લભ તમારા માથે ઠાકોરજી પધરાવે છે ત્યારે ત્યાં સાક્ષાત ઠાકોરજી બિરાજતા હોય છે. એટલે એમાં ક્યારે સંશય નહીં કરવો કે આમાં પ્રભુ આરોગતા હશે કે નહીં, સેવા સ્વીકારતા હશે કે નહીં, મારી સેવા પહોંચતી હશે કે નહીં.
તો એ કોઈ સંશય નહીં કરે. ઘણી વાર લોકો પેલું ગણપતિ દૂધ પીવા લાગે ને તો બધા ઠાકોરજીની પરીક્ષા કરી લીધી, પીએ છે કે નહીં. ત્યારે મેં એમને એ જ કીધું કે આજ સુધીની તમારી સેવા નકામી ગઈ. કારણ કે આજે પીવડાઈને પરીક્ષા કરી એનો અર્થ એ થયો કે આજ સુધી ધરાવતા હતા ત્યારે નહોતા પીતા એવી તમને શ્રદ્ધા હતી. એનો અર્થ તો એ જ થયો ને કે આજ સુધી તમે એકવાર પીવડાવી પરીક્ષા કરીને એ સાબિત કરી દીધું કે આજ સુધી જે દૂધ ભોગ ધર્યું હતું ઠાકોરજીએ નહોતું પીધું. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં એ દ્રઢપણે ભાવ રાખો કે પ્રભુ સ્વીકારે છે જ, એમાં ક્યારે સંજય. હા, અમારા ઠાકોરજી સ્વીકારે ને તો ઓછું નથી કરતા, વધારી દે છે. આ ફરક છે. કારણ કે મર્યાદામાં સ્વીકાર છે, પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે. ત્યાં અપનાવે, અહીંયા તો અંગીકાર એટલે પોતાના અંગરૂપ એને બનાવી દે. જે પણ વસ્તુ પ્રભુ સંબંધ થાય એટલે ભગવદ રૂપ બની જાય. વસ્ત્રોને સ્વીકારે તો મર્યાદા માર્ગમાં સ્વીકાર, અહીંયા તો અંગીકાર છે. પછી પ્રભુના ધરેલા વસ્ત્રો પણ પ્રભુરૂપ બની જાય, અંગરૂપ બની જાય. પ્રભુએ આરોગે ત્યારે સામગ્રી ધરો, પણ પ્રભુ આરોગી લે તો એ પ્રસાદ પણ ભગવદ રૂપ કહેવાય છે. અને એટલે અહીંયા અંગીકાર છે. પ્રભુ વધારે છે. કારણ કે જ્યારે એ જ સામગ્રી બનાવી હતી, મહાપ્રસાદ મળ્યો, 2 જ જણા લઈ શકે એવું હતું, પણ 2 બીજા વૈષ્ણવ આવી ગયા અને 4 જણાએ ભરપેટ લીધું તોય ખૂટ્યું નહીં. અરે વાહ, ઠાકોરજી આજે બહુ પ્રેમથી આરોગ્યા છે. અમારા પ્રભુ તો વધારીને આપે છે. આ પુષ્ટિ પુરુષોત્તમ છે. અને અહીંયા કહ્યું કે સર્વ દોષો નિવૃત્ત થશે. અને આમ પ્રાતકાલ એકાદશીનો દિવસ હતો, રાત્રિના સમયે મિશ્રી ભોગ ધરી પવિત્રા ધરાવ્યું, સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કર્યો મહાપ્રભુજીએ. અને ત્યારે દામોદાસજી બાજુમાં સૂતા હતા અને મહાપ્રભુજી આજ્ઞા કરી કે દમલા તે કશું સુન્યો? પ્રભુ શું બોલ્યા, મારીને ઠાકોરજીની શું વાત થઈ, તે કંઈક સાંભળ્યું? અને ત્યારે દમલાજી એટલું બોલ્યા કે સુન્યો પર સમજ્યો નહીં. સાંભળ્યું તો ખરા પણ સમજ્યો નહીં. અત્યારનો કોઈ જીવ હા બધી જ ખબર પડી ગઈ મને, આવું જ કેમ? પણ દમલાજી આ વૈષ્ણવનો શિરમોર છે. સાંભળ્યું તો ખરા પણ ભગવદ વાણી જ્યાં સુધી વલ્લભ ન સમજાવે ત્યાં સુધી અમારી બુદ્ધિથી કેમ સમજાય? ભાવપ્રકાશમાં તો હરિરાયજી કહે છે કે જો દમલાજી આ કેમ કહ્યું સુન્યો પર સમજો નહીં, કારણ જો એમ કહે કે હા મને સમજમાં આવી ગયું તો મહાપ્રભુજી જેવું એમનું જ્ઞાન કહેવાય. પણ શ્રી વલ્લભની વાણી, શ્રી ઠાકોરજીની વાણી સ્વામીજી સિવાય બીજું કોઈ સમજી પણ કેમ શકે? અને પ્રભુની વાણી સ્વામીજી સમજાવે ત્યારે જ સમજમાં આવે, આપણી બુદ્ધિથી સમજી ન શકાય. ભગવદ વાણી, ભગવત સંકેતો, એટલે જ આપણે ત્યાં વિવેક છે. ઠાકોરજી કોઈ સંકેત કરે, અનુભવ કરાવે, કોઈક એવું ઘટના ઘટે ત્યારે આપણે ત્યાં ગુરુજનો પાસે જઈને પૂછીએ છીએ કે આવું સ્વપ્ન આવ્યું, આવો અનુભવ થયો, આનો શું અર્થ થાય? કારણ કે આપણે અર્થઘટન કરીએ તો આપણી જ બુદ્ધિથી નીકળે. અને એટલા માટે જીવ બુદ્ધિથી કોઈ પણ અલૌકિક કાર્ય થતું નથી. આપણે જીવ છીએ અને આપણી બુદ્ધિ પણ જીવ બુદ્ધિ છે, ભગવત બુદ્ધિ નથી, અલૌકિક બુદ્ધિ નથી. અને એટલા માટે અલૌકિક પ્રશ્નો અને અલૌકિક સંકેતોના ઉકેલો અલૌકિક જનો પાસે જ મેળવવા. કારણ કે અલૌકિક ઘટનાઓના ઉકેલો લૌકિક વ્યક્તિઓ પાસે જશો ને કે તમે તો સાવ ભક્તિમાં ઘેલા થઈ ગયા છો, નામ થઈ ગયા છો, તમે તો કલ્પનાઓ કર્યા કરો, અને આમ કરી કરી તમારી ભાવનાને પણ તમારી અંધશ્રદ્ધા માનશે. અને એટલા માટે અલૌકિક મૂંઝવણો અને અલૌકિક પ્રશ્નો હોય એના અલૌકિક જનો પાસેથી જ ઉકેલ મેળવવા. હવે જેને ઠાકોરજીમાં શ્રદ્ધા ના હોય, જેને મહાપ્રભુજીમાં શ્રદ્ધા ના હોય, એમની વાણીમાં શ્રદ્ધા ના હોય, એની પાસે જઈને તમે પૂછો કે સેવા કેમ કરવી, યમનાષ્ટકનો શું અર્થ થાય, ભાગવતજી સમજાવો ને. હવે એના મુખે ભાગવતજી સાંભળી કે ન સાંભળી શું ફેર પડે છે? એના મુખે કોઈ ઉપદેશ સાંભળ્યો કે ન સાંભળ્યો શું ફેર પડે છે? કેવલ કોઈ મહાપ્રભુજીનું નામ લઈ લે એનો અર્થ એ નથી થતો કે એ ઈચ્છે છે કે તમે મહાપ્રભુજીને માનવા લાગો. કોઈ છે મહાપ્રભુજી શ્રીનાથજીનું નામ લે તો ખુશ થઈ જાય આપણે, ઓ શ્રીનાથજી વિશે બોલ્યા મહાપ્રભુજી, પણ એ ઈચ્છે છે કે તમે શ્રીનાથજીને ભજો?
એ ઈચ્છે છે કે તમે મહાપ્રભુજીને ભજો? ના, એ એમ ઈચ્છે છે કે વૈષ્ણવ મારી કથામાં આવે.